હા હા હા. અને 4 કુવા છે. 4 કુવા. હા હા હા. હા. હા બરાબર. અને ટ્રેક્ટર છે. બરાબર છે બરાબર છે. અરે મારે ભાઈ કઈ ઘટતું નથી, મારે હું ઈ તો વાત કરું છું યાર. એમ એમ એમ. હા, પણ હવે ઘરવાળી વેશ્યા થઈ ગઈ તો મારે શું કરવાનું ભાઈ? બરાબર છે. તમે કયા સમાજમાંથી છો? અમે કોળી સમાજમાંથી. અચ્છા, કોળી સમાજમાંથી છો. અને તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 60 વર્ષ. અચ્છા, 60 વર્ષ થયું. પછી તમારા જે મિસિસ છે ઈ તમે કહો છો વયા ગયા છે, તો એને કેટલો ટાઈમ થયો? એને 17 વર્ષ થઈ ગયા. ઓહો, 17 વર્ષ થઈ ગયા. પછી તમારા જે સંતાનો છે એ તમારી સાથે છે કે અલગ રહે છે? નહીં, મારા ભેરા કોઈ નથી ભાઈ, એકલો જ છું. અચ્છા અચ્છા. તો એમની તમારા જે બાળકો છે ઈ તમને કેમ સાથ નથી આપતા? પેલા તમારા મિસિસ વયા ગયા, પછી તમારા બાળકો હતા એ તમારી સાથે જ હશે ને ત્યારે? ઈ મારી ઘરવાળી વહી ગઈ તી, પછી તો મેં 2 બાળકોને પરણાવ્યા. અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. અને પછી હવે એની માના કહેવાથી મારા કાનમાં તેજાબ નાખે, મારા ખોરાકમાં ભેળસેળ કરે. ઓહો બહુ પોઝિશન. તમને કહું તો શું, મારા પાસે સરકારી ડોક્ટરના સર્ટિફિકેટ પડ્યા ભાઈ, મારા પાસે ફાઇલ પડી છે. ઓહો, એમની તો તમારી યારે એટલી બધી દુશ્મની કેમ એને, તમારા બાળકોને? એને પોતાને એમ થયું કે મારું પાપ છુપાઈ જાય. અચ્છા 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 અચ્છા. એને બીજા મેં પરપુરુષ એટલે હું જોઈ ગયો. જી 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 જી. એટલે જોઈ ગયો એટલે એને આ જે 2 બાળકો છે એના જે એનો બાપ બીજો હોય છે. ઓહો હા બરોબર છે. એટલે ડીએનએ કરાવવામાં પેલા એને કેસ કર્યો કે જમીન ને તમારા બાપ પાસે કેસ કરીને જમીન લઈ ગયો. ઓહો હા બરોબર છે. હા, પછી મેં ડીએનએ ની માંગણી કરી કે મારા સંતાન હોય. ભાઈ જજ સાહેબ ને કીધું સાહેબ હું પરપુરુષ જોઈ ગયું, મને શંકા છે. બરાબર છે. અને જો મારા હોય તો ડીએનએ કરીને સાબિત કરી બતાવે, હું ડીએનએ કરાવવા તૈયાર છું. હાજી 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 હાજી. એટલે જ્યાં ડીએનએ ની માંગણી કરી એની પાછો કેસ લીધો એટલે સાબિત થઈ ગયું કે એ સંતાન આપણા નથી. હાજી 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 હાજી. સાહેબ એક તમે વાત સમજી લ્યો, પૈણ જાણે પાપ ને મા જાણે બાપ. ઓહો. માને જ ખબર હોય કે આનો બાપ કોણ છે. તમારી વાત સાચી છે. તમારી વાત સાચી છે. બરાબર. હું તો ભારતનો નાગરિક છું. જી જી જી. અને સજાગ નાગરિક છું. અને સાહેબ હું આવો તો પીએચડી કેલ છું 7 વર્ષનો હતો ત્યારથી. એમ. કારણ કે આવું સંશોધન અમે બાળકો બાળક કે ને કે કૂતરા ઉપર કરતા અમે. આ કૂતરો આનું છે તો એનું ગલુડિયું આનું આવ્યું. ઓહો હા. બરાબર. નાના બાળકો ને શું હોય? બરાબર છે. એટલે મેં તો એક ઓઠું રાખ્યું છે જી કે માતા તેવી દીકરી, પ્રવાહ તેવો પાઠ, બાવળ તેવા લાકડા, કારીગર સમઘાટ. વાહ ભાઈ વાહ. એટલે જેવો કારીગર હોય એવો ઘાટ ગળાય. આપણું સંતાન હોય એ તરત જ ખબર પડી જાય. રાણ નું વાસણ ભર્યું હોય ને ઠામ, જી રાણ પીળી હોય. હા. રાણી ના ઠામમાં એક કરમદું પડ્યું હોય તો ખ્યાલ આવી જાય કે કરમદું છે. વાહ ભાઈ. કરમદું કાળું હોય. બરોબર છે. હા, તો સાહેબ આ સટાપટારા નીકળ્યો તો ખ્યાલ ન આવી જાય. જી બરાબર છે. એમ સાચી વાત છે. પછી તમે જેમ કહો છો પત્ની છે ને એક જાતની ધરતી છે. ધરતીમાં જે બી વાવીએ ઈ જ ઉગે. તો પછી આપણું સંતાનમાં ફેર પડે તો ખ્યાલ ન આવે ભાઈ? ખ્યાલ આવી જાય. તમારી વાત સાચી છે. પછી તમે એમ કહો છો તમારી પાસે જે પ્રોપર્ટી છે તો ઈ પ્રોપર્ટી છે ઈ કઈ રીતની છે? એમ કે પૈસાથી તમે કહો છો કે જમીન છે એ રીતે? નહીં, મારી પાસે જમીન છે. ઈ કેટલા વીઘા છે? જમીન છે 40 વીઘા ઉપર છે. અચ્છા, 40 વીઘા ઉપર જમીન છે. બરોબર છે. તો અત્યારે જમીન કોણ, તમે જ વાવો છો? જમીન હું જોઉં છું. બરાબર છે. તમે પાક કેટલા લ્યો છો? પાક 2 પાક. અચ્છા, 2 પાક લ્યો છો. અને આવક કેટલી થતી છે? ઈ આવક તો એમાં શું છે કે જો મૂલી મજૂર વડે કરાવીએ તો 15 લાખ ની આવક થતી હોય તો 5 લાખ એમાં ખર્ચ ના હોય જાય, 5 લાખ મહેનત ના હોય જાય, 5% વધે. બરાબર છે. એટલે ઈ પેદા હમ મારે જોવાનું નથી, મારે તો વેચી જ નાખવાની છે ને. અચ્છા, જમીન તમારે કાઢી નાખી છે. હા બરોબર. જમીન કાઢીને મોજ ન કરીએ, બેંકમાં મેળવીને વ્યાજ ખાઈને મજા કરીએ. વાહ ભાઈ વાહ. સંતાને તમારા નથી તો પછી તમારે પ્રોપર્ટી રાખીને કરવું શું? પણ તો સંતાન મેં મારી ઉપર કેસ કેમ પાછો ખેંચી લીધો? બરાબર છે. કેસ એને કર્યો, એને ખેંચો એની માય જ કરાવ્યો. જી કારણ કે આ એના પિતા નથી એટલે એનો હક નહીં થાય, માટે કેસ કરીને જમીન લઈ ગયો. બરાબર છે. એને તો ખબર હોય ને, પાછો ખેંચાવા એ જ ગઈ, ચાલો ખેંચી ગયો પાછો. અને 17 વર્ષ ત્યાં ભરણ પોષણ આપું છું, મહિને 5000. પણ મને ઈ નથી સમજાતું કે વેશ્યાને ભરણ પોષણ શા માટે? જજ સાહેબ ને ખુલ્લું કીધું, સાહેબ હું બીજા અને પૈસા મારે ભરવાના. બરાબર.
બરોબર. હવે એ સાથે ફેમિલીમાં કેસ ગયો છે તો એને એમ કીધું કે મહિને 5 નું પૂરું નથી થતું, મને વધુ આપો. એટલે મેં સીધા ડોક્યુમેન્ટ લઈ અને ગાંધીનગર મોકલી દીધા. જી જી. હાઈકોર્ટમાં. બરાબર છે. બરાબર. હાઈકોર્ટમાં હું દૂધ ને પાણી કરી આપી. સાચી વાત છે તમારી. અને એમ છતાં ત્યાંથી મને અન્યાય થાય તો હું સુપ્રીમમાં જવા તૈયાર છું. ઓહો. મારા કાયદો બદલવા હું સક્ષમ છું. બરાબર છે. બરાબર. પુરુષને દાવો કેમ કાયદો? હું પુરુષનો અવતાર લીધો, ગુનો કર્યો, બાઈક ક્યાંક પકડાઈ જાય ગમે એ બાઈક તો કે એને કોઈ સજા નહીં. પુરુષ પકડાય તો 370 માં ઘાલ દેવો. બરોબર છે. બરોબર છે. તમે ભણેલ ગણેલ કેટલો છો? ભાઈ હું 6 ચોપડી જ ભણેલ છું. વાહ, તમારું માઇન્ડ પાવર બહુ જોરદાર છે. બરોબર છે ભાઈ, સમાજ બનાવે આપણને માઇન્ડ પાવર. બરોબર છે. હા, કાયદો નવો ઘડાવવો જોઈએ, કેમ ન ઘડે? જી જી, બરાબર છે તમારી વાત. આખા ભારતની અંદર 1,65,000 પુરુષોએ આત્મહત્યા કરી પત્ની પીડિત થી. બરોબર છે. હા, તો એ બાઈ પકડે છે એનું કઈ નહીં. એ પ્રેમ કરવો ગુનો નથી તો એમ કે કોર્ટ. સાચી વાત. અને પુરુષ પકડે છે 370 માં ઘાલી દેવું. ઓહો. હા, બરોબર છે. તમારી વાત સાચી છે. એમ હું કહું. બરાબર છે. હું આપડે પુરુષનો અવતાર લીધો કોઈ ગુનો કર્યો? સાચી વાત છે તમારી. એક કોઈ સરકાર સમાનતાની વાત કરે, આમાં ક્યાં સમાનતાની વાત આવે? તો 4 ફેરા ફોડાઈ અને એમ કે હવે મારે નથી રહેવું એટલે હું ભરણ પોષણ આપી રાખવાનું. સાચી વાત છે. એમ વાત છે. ના, તમારી વાત સાચી છે. એટલે હું એમ કેવા માંગુ આ માધ્યમ દ્વારા કે ભાઈ મારા જેવા પત્ની પીડિત પુરુષો ઘણા પીડાય છે. જી જી જી. તો સરકાર ક્યારે જાય છે? સાચી વાત છે તમારી. આની માથે જોવું જોઈએ કે ભાઈ આ શું કારણ બન્યું છે, થોડુંક એના માથે. હું નારીનું સન્માન થવું જોઈએ સાહેબ. હું મહિને આવકારું છું. તમે હું સૌ તો નારી થકી બેઠા છીએ. સાચી વાત છે તમારી. હા, એમ નારી ધારે ને તો ઘરને મંદિર બનાવી દે. વાહ ભાઈ વાહ. અને ધારે ને તો શમશાન પણ કરી શકે. કરી શકે. બરાબર છે. શિવાજી જેવા પાયકા હોય ને તો એ નારી થકી છે. ઓહો ઓહો. બરાબર. ભુજ બળી સાહેબ સાંભળો. ભુજ બળી ભાગ્યશાળી પ્રભાવશાળી પુરા નારી થકી નિપજ્યા ભગત દાતા સુરા. નારી થકી નિપજ્યા ભગત દાતા અને સુરા. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. તમારી પાસે પણ આ જ્ઞાને બહુ છે ભાઈ. સત્સંગનું જ્ઞાને બહુ છે તમારી પાસે. પણ હકીકત છે ને ભાઈ. સાચું જ છે ને. સત્ય વાત છે તમારી. એમ. એટલે નારીનું સન્માન થવું છે. આપણી મા એક નારી હતી. જી જી જી. અને હું તો એમ માનું કે જે નારીનું જે ઘરમાં સન્માન ન થાય એ છે ને એ શમશાન રૂપી ઘર કહેવાય. મંદિર ની પણ મસાણ. હા, આ તો પછી મસાણ આ મસાણ કરી નાખે ભાઈ. જી 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 જી. બરોબર. એમ મારું કહેવાનું છે. સાચી વાત છે. આવું છે ભાઈ. આવી સ્થિતિ મુકાઈ ગયું. બોલો. ઓહો. હા, બરોબર છે. હા, આમાં તો હું છે ભાઈ જેને જે પીડા હોય ને. હાજી. જે દર્દ હોય ને જે માણસ આમો ઘાયલ ની ગતિ ઘાયલ જ જાણે. ઘાયલ જાણે. ઓહો. બીજાને શું ખબર પડે? નો ખબર પડે. સાચી વાત છે. પણ હું તો ઉપર વાળા ઉપર છોડી દઉં છું ભાઈ. ઓહો. બરાબર. સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે ગયા કાયડા કોઈના ન કરે રઘુનાથ ના જડિયા. વાહ ભાઈ વાહ. બરોબર. વાહ. ભલે કઈ વાંધો નહીં. જગત ગુરુ દેવ જગદીશ ને એનો ખરો શું કરવો એને ગમે જાય ભાઈ. આહા. વાહ. બરોબર છે. એટલે આપણે કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકીએ અને કોઈ સારું પાત્ર મળી જાય. ઉપરાંત તમને હું કાલે સવારે બેન સાથે વાત કરાવીશ. બરાબર છે. બેન ને આપણે વાત કરીએ. એટલે હું છે આમાં શું છે ભાઈ અમુક ચારિત્ર ને સારું હોવું જોઈએ. ના, સાચી વાત છે. પણ હવે હું તમને સાચી વાત કરું. આમાં શું વાત કરું છું કે અત્યારે આપણે ફોન ઉપર વાત કરી છે તો તમને હું જાણતો નથી. નહીં. બેન સાથે મેં વાત કરી. હું બેન ને જાણતો નથી. બરોબર છે. મારું માધ્યમ તો તમને એકાબીજાને ભેગા કરવાનું માધ્યમ છે. પછી ખાસ કરીને ઓલું કે છે ને તરબૂચ લેવા જાય માટે એક ટકોરો મારે, બીજો ટકોરો મારે, ત્રીજો આપણને દે. આ એના જેવી વાત છે કે આમાં અમને તો બહુ કઈ ખબર ના પડે. તમે તમારી રીતે વાતચીત કરી લ્યો, એકાબીજા ચોખ્ખો કરી લ્યો. કારણ કે આમાં તો શું હોય કે હું તો અહીંથી ક્યાંય જાતો નથી. બરોબર છે. તમારે એકાબીજાને હું જોઈન્ટ ભેગા કરાવી દઉં. તમારે કોન્ફરન્સમાં વાત કરાવી દઈશ. એમાં શું છે સોલંકી છે એટલે આખરે તો બધા રાજપૂત છે. જી. મારી અટક બારડ છે.
બરાબર છે, બરાબર છે. બારડ છે એ પણ ક્ષત્રિયની અટક છે. આમ તો છે ને બધાય આ બધાય સમાજ છે ને એકાબીજાને છેડા હટતા જ હોય છે, પણ કોઈ કારણોસર બધાય અલગ થયા છે. બાકી અલગ થયા છે, બાકી તો જાતિ તો ઈ અટક તો એક જ છે. આ બધા છેડા હટતા જ હોય, ક્યાંય છેડા એના હટતા જ હોય, કારણ કે તો જ આ બધી અટકું મળતી હોય. બરાબર છે. એટલે બહુ આપને ખાસ ખબર નથી બધી વસ્તુમાં, પણ કહેવાનું શું છે કે આપણે બેન સાથે વાત કરીએ અને કાલે તમને હું કોન્ટેક્ટ કરાવીશ અને આપણે તમારો ઓડિયો પણ મૂકશું. ભલે જ્યાં નાઈટ જાતનું કઈ જોવાનું નથી, હારા છે સંસ્કારથી ઉજળા છે. બસ સંસ્કારથી માણસ ઉજરો છે, નાઈટ જાતનું જોવાનું. હું સ્કૂલમાં જન્મ લીધો સંસ્કાર નબળા તો શું કરવાનું? બસ એના જેવી વાત છે. બસ. અને કમળ તો કાદવમાં ઉગી શકે. હા, કાદવમાં કમળ ઉગે ને. બરાબર છે. ઉગે જ છે ને. હા, અને કાદવમાં જ કમળ ઉગે. હરણ્યા કશ્યપ જેવામાં પ્રહલાદ ઉત્પન્ન થયો, સમજ્યા? એટલે કાદવમાં કમળ ઉગે. બસ એટલે એવું હોય છે. તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં હું અત્યારે એક જ છું. બરાબર. તમારા ભાઈ બેન કે? મારે કોઈ ભાઈ નથી, હું એક જ છું. બેનું ચાર છે, સાસરે છે. સાસરે વયા ગયા. બરોબર છે. સુખી છે. જી. એટલે ચાર બેનો ને એક ભાઈ. હા, 2 દીકરીઓ છે, એ પરણાવી દીધી. છોકરાને પરણાવ્યા. બેનો મારી માનવતા નથી મૂકી ગયો ભાઈ. દીકરીઓ કેવું રાખે તમારું? દીકરીઓ કોઈ આવતું નથી, ફોન કરતું નથી. ઓહો, બરોબર છે. એટલે તમને હાવ આમ ઘરની બહાર જ કરી દીધા એના જેવી વાત છે. એટલે મને હાવ સંસાર ઉપરની મન જ ઉતરી ગયું ભાઈ. ઓહો. કે આ મિલકત આપણે મેળવી કોના માટે? ઓહો. પેટે પાટા માંગીને આ જિંદગી કાઢી કેના માટે? બરાબર છે. સાહેબ, મારા પત્નીને હું એટલું બધું રાખતો હતો કે ફિલ્મ જોવાનો શોખ હતો, ટીવી નહોતા. બરાબર છે. ફિલ્મ જોવા લઈ જાઉં, પડદા પર ફિલ્મ આવે રાજા હિન્દુસ્તાની. જી. એમાં જે હારી પહેરી હોય, ત્રીજે દિવસ હારી પહેરીને બજારમાં કાઢતો. વાહ. બોલો હવે એથી કેમ કેવા લાડ રાખીએ? ઘણું તમે રાખ્યું. બરાબર. પછી એના ભાઈને મેં પરણાવ્યો, એ કે હું પૈસા દઈ દે.